નમસ્તે મિત્રો, અરવલ્લીની ગિરિમાળા અને મેશ્વો નદીના કાંઠે આવેલ શામળાજી મંદિર કૃષ્ણ ભક્તો અને વૈષ્ણવો માટે ખૂબ જ ખાસ છે. કહેવાય છે કે આ મંદિર 10મી કે 11મી સદીમાં બંધાવેલ ખૂબ જ પ્રાચીન મંદિરો જેની સાથે વૈષ્ણવોની આસ્થા જોડાયેલ છે, જેમ કે દ્વારકા, ડાકોર અને શામળાજી, જ્યાં દરેક વૈષ્ણવોની દર્શન કરવાની ઈચ્છા હોય છે. શામળાજીને પ્રાચીન કાળમાં ગદાધરપુરી તરીકે ઓળખવામાં આવતું. મંદિરનો પ્રાચીન ઇતિહાસ તો હજુ સ્પષ્ટ નથી, પરંતુ સંવત 1728માં ઔરંગઝેબ દ્વારા આ મંદિરને તોડવાનો હુકમ થયો. મુઘલો મંદિરને ધ્વસ્ત કરવા નીકળી પડ્યા અને આ મંદિરને બચાવવા આજુબાજુના ભીલો, ઠાકોરો અને અન્ય રાજાઓ અને ઈડરના રાજાએ મુઘલો સામે યુદ્ધ કર્યું. મુઘલોનું સૈન્ય અતિ વિશાળ હતું, જેથી તેઓ મંદિરમાં ઘૂસી જાય છે અને મંદિરમાં રહેલી ગરુડજીની મૂર્તિ ઉપર તલવારનો ઘા મારતા આ મૂર્તિ તૂટી અને તેમાંથી અસંખ્ય ઝેરી ભમરાઓ ગરુડજીની મૂર્તિમાંથી નીકળ્યા. આ ઝેરી ભમરાઓએ મુઘલોને ડંખ માર્યા અને ભમરાઓથી બચવા મુઘલો ભાગી ગયા. પરંતુ ત્યારબાદ ત્યાંના લોકોએ મંદિરની મુખ્ય મૂર્તિને બચાવવા અરવલ્લીની પર્વતમાળાની આજુબાજુ તળાવમાં છુપાવી દીધી. સમય જતાં 100 વર્ષ પછી કોઈ ભીલ છોકરાને આ તળાવની બાજુમાં ખેતી કરતો અને હળ હાંકતી વખતે આ ચતુર્ભુજ શ્યામ સ્વરૂપ મૂર્તિ બહાર આવે છે. એક એવી પણ માન્યતા છે કે એક ભક્તને સપનામાં ભગવાને દર્શન આપ્યા અને મેશ્વો નદીમાંથી મૂર્તિ બહાર કાઢવાની આજ્ઞા કરી. આ મંદિર પર ધોળી ધજા ફરકતી હોવાથી અહીંના સ્થાનિક લોકો ભગવાનને ધોળી ધજાવાળો દેવ પણ કહે છે. તે સમયે ઈડરના રાજા કેસરી સિંહને આ વાત મળી. આ મૂર્તિને શાસ્ત્રોક્ત વિધિ મુજબ મુખ્ય પ્રાચીન મંદિરમાં સ્થાપિત કરી. આ શ્યામ સ્વરૂપ ચતુર્ભુજ મૂર્તિના એક હાથમાં ગદા હોવાથી તેને ગદાધર ભગવાન પણ કહે છે. ત્યારબાદ સંવત 1662માં રાજવીઓ દ્વારા મંદિરનો ફરીવાર જીર્ણોદ્ધાર કરાયો અને આ મંદિર આપણે જે હાલ જોઈએ છીએ તે જીર્ણોદ્ધાર કરેલું છે. મુખ્ય તો આ શ્યામ સ્વરૂપ ચતુર્ભુજ વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે અને તેની સામે જ ગરુડજીની મૂર્તિ પણ છે. શ્યામ રંગની મૂર્તિને લીધે શામળાજી કહેવાયા. શામળિયા શેઠ તરીકે પણ અહીં લોકો પૂજે છે. આ મંદિર ખૂબ જ ભવ્ય, વિશેષ નકશીકામ અને કોતરણી સાથે ખૂબ જ મનમોહક છે. અહીંયાના સ્થાનિક આદિવાસી લોકો આ મૂર્તિને કાળિયા દેવ તરીકે પૂજે છે. આ નગરીને પ્રાચીન સમયમાં રાજા હરિશ્ચંદ્રની નગરી પણ કહેવાતું હતું. શામળાજીના દર્શને દર પૂનમે લાખો લોકો આવે છે. અહીં કાર્તિકી પૂનમનો મેળો ભરાય છે. ચારે બાજુ અરવલ્લીની હારમાળા આવેલી છે, તેથી આ મંદિરની ચારે બાજુ પર્વતો અને હરિયાળી જોવા મળે છે. ચોમાસામાં તો અહીં ફરવાલાયક હોય છે. શામળાજી મંદિરમાં અન્નક્ષેત્ર, ઉતારા, ગૌશાળા પણ આવેલ છે, જ્યાં તમને રહેવા તથા જમવાની સુવિધા મળી જશે. આ શ્યામ સ્વરૂપ ચતુર્ભુજ ભગવાનની મૂર્તિના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ.